રામપુરામાં 5 વર્ષના અનુસૂચિત જાતિના બાળકે માટલામાંથી પાણી પીતા માર માર્યો છે। ડીસા તાલુકાના રામપુર ગામે અનુસૂચિત જાતિના 5 વર્ષના બાળકે ગલ્લા આગળ મૂકેલા માટલામાંથી પાણી પીતા ઉશ્કેરાયેલા શખ્સે તેને જાતિ અપમાનિત કરી સોટીથી માર માર્યો હતો। આ અંગે પરિવારજનો ઠપકો આપવા જતાં તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3 શખ્સો સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ડીસા તાલુકાના રામપુર ગામે રહેતા ફૂલભાઈ પથુભાઈ વાલ્મીકીનો પુત્ર કુશીભાઈ મંગળવારે સવારે ગામના વડલા પાસે આવતી ગાડીએ ખીચડી કઢી ખાવા ગયો હતો। જો કે ગાડી આવી ન હતી, જેને તરસ લાગતા ગામના બળવંતજી માધાજી ઠાકોરના ગલ્લા આગળ મૂકેલા માટલામાંથી પાણી પીધું હતું। આથી તે ઉશ્કેરાઈ ગયા હતા અને જાતિ અપમાનિત કરી કૃષિને સોટીથી માર માર્યો હતો, જેને ઘરે જઈ પરિવારજનોને જાણ કરતા ફુલાભાઈ સહિત પરિવારજનોને ઠપકો આપવા ગયા હતા, જ્યાં બળવંતજી તેમના 2 પુત્રો ભરતજી અને દેવચંદજી ઠાકોરે ઉશ્કેરાઈ જઈ પરિવારજનો પર હુમલો કરી જાતિ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે ફૂલભાઈએ 3 સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે।